જે નગરપાલિકાનું કામ લોકોને સારી સુવિધા આપવાનું અને પાલિકા લોકોના ટેક્સથી જે પોતાની તિજોરી ભરે છે તે નગરપાલિકાની તિજોરી હાલ તળિયા ઝાટક થઈ ગઈ છે। ભાજપ શાસિત આ નગરપાલિકા મસ્ત મોટા દેવામાં ઉતરી ગઈ છે અને પ્રજા પાસેથી મોટા ટેક્સ લેતી આ નગરપાલિકા માથે 84 લાખનું લાઇટ બિલનું દેવું થઈ ગયું છે। શું છે સમગ્ર મામલો આ અહેવાલમાં જાણીશું। નમસ્કાર, હું હર્ષ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જામખંભાળિયાની નગરપાલિકા હાલ કંગાળ થઈ ગઈ છે। આ નગરપાલિકા માથે 84 લાખનું દેવું થઈ ગયું છે। જામખંભાળિયાની નગરપાલિકા પાસે લાઇટ બિલના નાણાં ખૂટી ગયા છે। આ નગરપાલિકા માથે 84 લાખનું લાઇટ બિલ બાકી છે અને હવે આ બિલ ભરવા માટે લોન લેવાની જરૂર પડી રહી છે। આ ભાજપ શાસિત નગરપાલિકા પાસે લાઇટ બિલ ભરવાના પણ પૈસા નથી અને ગમે ત્યારે બાકી રહેલા લાઇટ બિલને કારણે નગરપાલિકાના વીજ કનેક્શન કપાઈ શકે છે। આ ભાજપ શાસિત નગરપાલિકા હાલ ચર્ચામાં આવી છે કારણ કે લાઇટ બિલ ચૂકવવા માટે થઈને પાલિકાને 84 લાખની લોન લેવાની નોબત આવી છે, જેનો લોકો વિરોધ કરી રહ્યા છે। ત્યારે આ મામલે કિસાન કોંગ્રેસ પ્રમુખ દેવુ ગઢવીએ પોતાનું નિવેદન આપ્યું છે। તો પેલા સાંભળીએ શું કહી રહ્યા છે દેવુ ગઢવી। ખંભાળિયા નગરપાલિકા જે ચર્ચાસ્પદ અને ચર્ચાના એરણે વારંવાર ચડતી હોય એવી નગરપાલિકા જેનો વહીવટ છે કેટલા ટાઈમથી ખાડે ગયેલો હોય, તોતિંગ બહુમતી 28 માંથી 26 જ્યારે વ્યક્તિઓ ચૂંટાઈને ભાજપના શાસકો આવ્યા હોય પણ ક્યાંક ને ક્યાંક ખાટલે મોટી ખોટ હોય એમ શાસકોમાં જે વહીવટી અણઘડતા, વહીવટી કોઠાસૂઝનો અભાવ હોય એવી રીતના ક્યાંક ને ક્યાંક એ વેરા વસૂલાતમાં પાછી પડે છે અને જે બાંધકામ મંજૂરીઓમાંથી મોટી આવક થતી હતી એ બાંધકામ મંજૂરી બંધ થયા પછી ખાડામાં ગયું છે। તો વૈકલ્પિક એક જે ઠરાવ કરી અને રાજ્ય સરકાર પાસે મોકલી અને નવી વધારાની આવક મેળવવી હોય એ ક્યાંક ને ક્યાંક નગરપાલિકા ચૂક્યું છે। માત્ર ને માત્ર ખોટા તાઇફા કરી, ખોટા ખર્ચા કરી અને વારંવાર એક રોડ છે વર્ષમાં 2 કે 3 વાર તોડી અને એનો રીસર્ફેસમાં જયારે પૈસાનો બગાડ કરતા હોય। અત્યારે નવરાત્રી પર્વ છે, આપણે ગલી ખૂચીએ બધાએ માતાજીની આરાધના કરીએ છીએ। નગરપાલિકા જયારે 84 લાખનું બિલ બાકી હોય લાઇટ બિલનો, જે લાઇટ બિલ છે સ્ટ્રીટ લાઇટ માટે, નગરના લોકોને પાણી પીવા માટે અને વોટર વર્ક્સની જે જીવાદોરી કહેવાય એ બંધ થતી હોય ત્યારે આ નગરપાલિકાના શાસકો છે એ ક્યાંક ને ક્યાંક શાસનમાં નિષ્ફળ ગયા છે અને લોકોએ જે ભાવનાથી જે તોતિંગ બહુમતી આપી છે એ લોકો સામે આ લોકોએ રીતસરનું એક છળકપટ કર્યું છે, લોકોની ભાવનાને ક્યાંક ઊંડે ઉતારી છે। આવનારા ભવિષ્યમાં નગરપાલિકાના શાસકો છે અને ભાજપા પાર્ટી જેને અત્યારે પંચાયતથી પાર્લામેન્ટ સુધી એક હતું શાસન, જ્યારે લોકો ખોબલે ખોબલે મત આપીને કરતા હોય તો એનો મતલબ એ નથી કે આપણે વહીવટી જે આપણી નિષ્ફળતા છે એ લોકો ઉપર થોપીને લોકોને પીડા આપીએ। 84 લાખનું તોતિંગ બિલ જે કહેવાય એ બાકી હોય એ માત્ર નગરપાલિકાના શાસકો માટે નહીં પણ ખંભાળિયા નગરપાલિકાના નગરજનો માટે પણ એક મોટી વસ્તુ કહેવાય અને એના માટે એક લાંછન લાગ્યું કહેવાય કે આવી એક ટ્રસ્ટી ભાવનાથી જે સંસ્થા હલાવવાની છે એ સંસ્થામાં ક્યાંક ને ક્યાંક તમે મોજમજા કરો છો, ભ્રષ્ટાચાર કરો છો અને લોકોની સુખાકારીને છેવાડે મૂકી અને ગામને બદનામ કરો છો એવો અમારો ખુલ્લો આક્ષેપ છે। ભાજપ શાસિત આ નગરપાલિકા હાલ ચર્ચામાં આવી છે, તેમજ આ મામલે લોકોનો વિરોધ કરી રહ્યા છે કે લોકોનું કહેવું છે કે ટેક્સના પૈસા ક્યાં ગયા। દેવુ ગઢવીના મતે વારંવાર રોડ રસ્તા બનાવવાથી પ્રજાના પૈસાનું બગાડ થાય છે, તો પછી દર વખતે રોડ રસ્તાના કોન્ટ્રાક્ટ પાસ કરવા અને દર વખતે તે રસ્તાઓ તૂટી જાય તેની પાછળ ખર્ચા કરવા જેથી પ્રજાના ટેક્સના પૈસા પાણીમાં જાય છે। નગરપાલિકાનું કાર્ય લોકોને સુવિધા, સારા રોડ રસ્તા બનાવી આપવાનું છે અને લોકોના ટેક્સના પૈસા સારી સુવિધા આપવાનું છે, તો બીજી તરફ અહીંયા તો નગરપાલિકા પોતે જ મસ્ત મોટા દેવામાં ઉતરી ગઈ છે। 28 માંથી 26 સીટોની ભાજપ શાસિત બહુમતી ધરાવતી આ નગરપાલિકા તેમજ આ મામલે ચીફ ફાયર ઓફિસર ભરત વ્યાસે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે। તો પેલા સાંભળીએ શું કહી રહ્યા છે પાલિકા ચીફ ફાયર ઓફિસર। ખંભાળિયામાં તમને સમગ્ર પરિસ્થિતિ જે કહું તો આપણે નગરપાલિકામાં 2011 થી બાંધકામ પરમિશન અપાતી નથી, એની માટે ખંભાળિયા એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી છે। એટલે જે ટેક્સની આવક છે એ એકમાત્ર આવકનો સ્ત્રોત ટેક્સ અને ફી બાબતનો છે। હવે બાંધકામની આવક હોય તો નગરપાલિકાને સપોર્ટ થાય ને આવક બહુ નોંધપાત્ર હોય છે, તો એને કારણે જે નગરપાલિકાની રેવન્યુ ઇન્કમ ઘટી છે, લાઇટ બિલ બાકી છે, એને કારણે આપણે પીજીવીસીએલની બિલ ભરવા માટે લોન માંગવા માટે આજે બોર્ડમાં ઠરાવ કર્યો છે।
કેટલા લાખની લોન માંગવામાં આવી છે? અત્યારે તો જે બિલ બાકી છે 84 લાખ છે. હવે આગામી મહિનાનું બિલ આવે એ સહિત અમે લોનની માંગણી કરીશું. 84 લાખના બાકી લાઇટ બિલ બાબતે તમારું શું માનવું છે તેમજ અમારા અહેવાલ વિશે તમારું શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તેમજ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.